સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક પોલીસ તેમજ ફોસ્ટાના સહયોગથી એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સાથે જ એક રેલી યોજવામાં આવી હતી, જેને હનુમાન કથાવાચક સ્વામી હરિપ્રકાશ દાસજીના હસ્તે લીલી ઝંડી બતાવવામાં આવી હતી, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ચોકીના ઉદ્ઘાટન સમયે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। સૌ જાણો છો કે હાલમાં જ 1 જાન્યુઆરીથી નેશનલ રોડ સેફટી મંથનું લોન્ચ કરવામાં આવ્યું છે, જે દર વર્ષે આમ તો ઉજવણી થાય છે રોડ સેફટી અને એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના કેમ્પેનના ભાગરૂપે। આજ રોજ અમે ટેક્સટાઇલ એરિયામાં ફોસ્ટાના સહયોગથી સેફટી મંથના કાર્યક્રમના ભાગરૂપે આજે સૌપ્રથમ અમે હેલ્મેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા પોલીસ કર્મચારીઓને હેલ્મેટ તેમજ અન્ય નાગરિકોને પણ જે લોકો હેલ્મેટ નથી પહેરતા એમને હેલ્મેટ પહેરવાની એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અમારા માનનીય સીપી સાહેબ તેમજ જોઈન્ટ સીપી અને ડીસીપી સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ અમારું જે ટેક્સટાઇલ એરિયા છે એ ખૂબ જ ટ્રાફિકના ભારણવાળો એરિયા છે। અહીં સતત ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય છે અને એના માટે અમારે ટ્રાફિક પોલીસની સતત હાજરી રહે એ હેતુસર અમે આજે ફોસ્ટાના સહયોગથી અમને એક ચોકી નવી અર્પણ કરવામાં આવી હતી, એનું પણ આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું અમારા જોઈન્ટ કમિશનર સાહેબના હસ્તે, જેમાં ફોસ્ટા તરફથી અમને ખૂબ સહયોગ આપવામાં આવ્યો છે। અમારી નાગરિકોને આ રોડ સેફટી મંથ જ્યારે કેમ્પેન શરૂ કર્યું છે તો અમારી તમામ નાગરિકોને અપીલ છે કે આપણે તમામ પ્રકારના નિયમોનું પાલન કરીએ। ખાસ કરીને હેલ્મેટ ખૂબ જ જરૂરી છે આપણી સેફટી માટે, કારણ કે આપણે જ્યારે પણ જોઈએ છે કે અકસ્માત થાય છે ત્યારે મોસ્ટલી બધાને લોકોને હેડ ઇન્જરીના કારણે ઘણું ભોગવવું પડતું હોય છે અને ડેથનું જો પ્રમાણ વધારે હોય તો એનું કારણ મોસ્ટલી હેડ ઇન્જરી હોય છે। તો એનાથી બચવા માટે આપણે સુરક્ષિત રહેવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે। એટલે અમે આજે ફોસ્ટા અને સીપી સાહેબના પ્રેરણાથી એ કાર્યક્રમનું આયોજન કર્યું છે। હેલ્મેટ પણ આપવામાં આવ્યું છે। લોકોને અપીલ છે બાકીના જે પણ નિયમો છે, ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવવી, સિગ્નલોનું પાલન કરવું, એ તમામ વસ્તુનું પણ લોકોને અપીલ છે કે એ લોકો પાલન કરે, અમને સુરત શહેર ટ્રાફિક પોલીસને સહકાર આપે।